नमो लोये सौर्यन्तां नमो लोये सौदां नमो लोये सौभागिर्यां नमो लोये सौजयां नमो लोये सौत्रिकावती सावनम् ओंकारबिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमो मङ्गलं कुन्दकुन्दारि योगेन्द्रमोसु मङ्गलं नमः समरिस्मराय स्वानुभूत्या तथा स्थितिः स्वभावाय भवाय विभाव नियुक्त निराकार। ધર્મ ધ્યાન આરાધના. આજે ધર્મ ધ્યાન આરાધનાનો આ 149મો ક્લાસ છે, DDA 149. ભવના ભ્રમણનો થાક લાગ્યો છે એટલે ધર્મ ધ્યાન આરાધના દ્વારા આપણે મુક્તિને લઈએ છીએ. મુક્તિ પ્રાપ્ત કરવી છે. સંસાર પર્યાયથી હવે થાક લાગ્યો છે એટલે સિદ્ધની પર્યાય પ્રગટ કરવી છે અને એની પ્રોસેસ શરૂ થવી જોઈએ. સમય લાગશે, સિદ્ધની પર્યાય નિશ્ચિત છે એવો પણ નિર્ણય છે અને સમય લાગશે એ પણ ખ્યાલ છે, પણ શરૂઆત તો કરવી પડશે. ધર્મ ધ્યાન આરાધના અંતર્ગત શું કરવું જોઈએ એ આપણે જાણીએ છીએ. આપણે જે કરવાનું છે એ તો ચારિત્ર અંગીકાર કરવું છે, મુનિ દશા અંગીકાર કરવી છે, ભાવલિંગી મુનિ થવું છે અને પોતાના સ્વરૂપમાં વિશેષપણે સ્થિરતા કરવી છે. પણ એ કરવા માટે સમ્યક્ત્વ પ્રગટ કરવું જરૂરી અને સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે દ્રવ્યશ્રુતનો અભ્યાસ પણ એટલો જ જરૂરી. દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરી જેમ છે તેમ જગતના સ્વરૂપને અને પોતાના સ્વરૂપને સમજી એનો સ્વીકાર કરી અને આખો પુરુષાર્થ કરવાનો છે. એ કંઈ વાચા જ્ઞાન નથી. દ્રવ્યશ્રુત એ ભગવાનની વાણી છે અને એ દ્વારા ભગવાને જે રીતે પુરુષાર્થ કર્યો છે એ રીતે આપણે પુરુષાર્થ કરવાનો છે. એ વાત આપણને તેનાથી પ્રાપ્ત થાય છે. આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સદાચરણ આચરીએ છીએ અને એ દ્વારા આપણું ધર્મ ધ્યાન આરાધનાનો જે ધ્યેય છે એને સિદ્ધ કરવા તરફ વળી ગયા છીએ. સત આચરણ, 7 વ્યસનોનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, અથાણા ઉદંબર ફળનો ત્યાગ, યત્નાચારપૂર્વક જીવન અને પરિગ્રહ પરિમાણ એ મૂળભૂત વસ્તુ છે. એના સિવાય તો શાસ્ત્ર વાંચવા માટે પણ પાત્રતા નથી. એટલે આ તો જોઈશે જ અને એ હશે તો જ એટલા કશાય મંદ થશે કે જેથી કરી અને શાસ્ત્ર વાંચન કરી અને એમાંથી વસ્તુ સ્વરૂપને સમજી શકાશે. કોઈ એમ કહે કે ના અમારે કોઈ 7 વ્યસનનો ત્યાગ નથી કરવો, અમે તો બહુ હોશિયાર છીએ, શાસ્ત્ર વાંચી લઈશું. ભાઈ તું શાસ્ત્ર વાંચી લે એથી તને કાંઈ પ્રાપ્ત નથી થવાનું. કોઈ એમ કહે કે ના એમાં કંદમૂળનો ત્યાગ કરવાની શું જરૂર છે, શાસ્ત્ર વાંચીએ છીએ, સમજીએ છીએ, ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ તો શું જરૂર છે. ગુરુદેવના પ્રવચનમાંથી તું એટલું જ સમજ્યો, એવું જ સમજ્યો કે કંદમૂળનો ત્યાગ કરવાની જરૂર નથી. ગુરુદેવે તેને અનંત કાય કયા અને એમાંનું કાંઈ યાદ ના રહ્યું. રાત્રિ ભોજન ત્યાગની વાત કૃપાળુ દેવે ત્યારે એમ કહ્યું કે રાત્રે જેવો ખોરાક છે એવા ખોરાકના જ રંગના 3 જીવો એમાં ઉત્પન્ન થઈ જાય છે. એટલે 3 હિંસા થાય છે. ભલે આપણને દેખાય નહીં તો પણ. અને 3 હિંસા તો કોઈ સંયોગોમાં ચાલે નહીં. અથાણા ઉદંબર ફળ એ બધામાં પણ 3 હિંસા છે. અને યત્નાચાર પૂર્વક જીવન ન જીવી અને બેફામ ગમે તેમ તો પછી કેટલી બધી હિંસા થાય, કેટલા પાપના બંધ પડે. અને એવા પાપના બંધ એના ઉદયો કંઈ બહુ લાંબા સમય પછી આવશે, આવતા ભાવમાં આવશે એવું નથી. આ ભાવમાં પણ એના ઉદયો આવે અને એના ઉદયોને કારણે આપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો પ્રયત્ન પુરુષાર્થ ન કરી શકીએ. એટલે યત્નાચાર પૂર્વકનું જીવન જેમાં ઓછામાં ઓછું પાપ હોય અને એવો ભાવ હોય કે જીવ માત્ર પ્રત્યે આપણને કરુણાનો ભાવ હોય, બધા જીવો પ્રત્યે સંભાવ વર્તતો હોય અને પરિગ્રહ પરિમાણ
જે નિમિત્ત કારણો રાગ દ્વેષ કરાવે છે એવા બધા જ નિમિત્ત કારણો આ પરિગ્રહ રૂપે આપણને સંયોગે કરીને પ્રાપ્ત હોય, એમાં પોતાપણાની, એમાં ઈષ્ટપણાની એવી બુદ્ધિ કરવી અને પછી એમ કહેવું કે ના અમે તો એ બધા પદાર્થો છે છતાં પણ એનાથી રંજિત નથી થતા. જો ભાઈ રંજિત નથી થતો, એનાથી તું રંજિત નથી થતો તો સારી વાત છે, પણ નિમિત્તો એટલા પડ્યા હોય અને એને નવા વધારે ને વધારે વસાવવાનો તને ભાવ આવે છે, તો કેમ કહી શકાય કે એનાથી રંજિત નથી થતો? આટલો પરિગ્રહ છે અને નવો હજી ગ્રહવાની વાત અંદરમાંથી ખસતી ન હોય, નવી વસ્તુ શું આવી, બજારમાં શું આવ્યું એ તરફ લક્ષ થયા કરતું હોય અને પછી એમ કે અમને તો કાંઈ એના તરફ રુચિ નથી, તો ભાઈ અમથો તું ક્યાં જાય છે? આ બધી વાતને આપણે શાંતિથી સમજી અને પોતાની ઉપર પોતાને જ પ્રશ્ન કરી અને ઉતારવાની જરૂર છે. કોઈ કોઈનું કાંઈ કરી દે કરાવી દે એ વાત નથી. માત્ર અંગુલી નિર્દેશન થાય એ સિવાય બીજું કાંઈ થઈ શકે નહીં. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન પણ માર્ગ સમજાવે, પણ માર્ગનો સ્વીકાર તો પોતે જાતે કરવાનો છે. તો આ બધી વસ્તુને આપણે સમજી અને જાતે સ્વીકારવાની છે અને આગળ વધવાનું છે. અને એટલા માત્રથી કામ નહીં થાય, સાથે ને સાથે દર્શન, પૂજા, ભક્તિ, યમ, નિયમ, વ્રત, બાહ્ય તપ અને ત્યાગ આ બધાને પણ અપનાવવા પડશે. કોઈ પણ પ્રકારના નિયમ ન હોય અને ગમે તેમ બેફામ જીવન જીવતા હોઈએ, ગમે ત્યારે ઉઠીએ, ગમે ત્યારે ગમે તેમ કરીએ, એવું સાધકને તો હોય નહીં. અને કોઈક ને કોઈક રીતે એ વ્રત અંગીકાર કરે, અણુવ્રતને ભલે અતિચાર સહિત હોય તો પણ અંગીકાર કરે અને ધીરે ધીરે એના અતિચારને દૂર કરવાનો પ્રયત્ન કરે. મંદિરમાં જાય જ નહીં તો રૂપસ ધ્યાન ક્યાંથી કરવાનું? એટલે દર્શન વિના એને કેમ ચાલે? પૂજા ભક્તિ વિના, એ સ્તુતિ સ્તવન કર્યા વિના એને પ્રભુનો ખ્યાલ ક્યાંથી આવશે? એટલે આ બધું જ સાથે હોવું જોઈએ. અને બાહ્ય તપ અને ત્યાગને કારણે એનું મનોબળ એટલું બધું દ્રઢ થઈ જાય છે કે એ જ્યારે અસાતા વેદનીય કર્મના ઉદય હોય ને એ વખતે પણ પોતાનો નિત્યક્રમ, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ધ્યાન આ બધું કરી શકે છે. એટલે એવા બાહ્યમાં તપ અને ત્યાગ એનું ઘણું મહત્વ છે. નાની નાની વાતમાં બેસી જાય કે ના આજે તો તબિયત સારી નથી, આજે તો માથું દુખે છે, આજે તો આમ છે તેમ છે કરી અને નિત્યક્રમ તોડે. એવું ન બને એટલા માટે તો આપણે બાહ્ય તપ અને કેટલાક પદાર્થોનો ત્યાગ વગેરે આપણે કરીએ છીએ. એમાં દ્રઢતા આવે છે, મનોબળ મક્કમ થાય છે. આ બધી વસ્તુ સાથે ને સાથે રાખવી જરૂરી છે. તો સ્વાધ્યાય લઈએ આપણે સ્વાધ્યાયમાં તત્વજ્ઞાન તરંગીણી પૂજ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનભૂષણજી વિરચિત એનો સ્વાધ્યાય કરી રહ્યા છે. એમાં 14મો અધિકાર ચાલે છે. ચૌદમા અધિકારની અંદર પૂજ્ય ભટ્ટારકજી આપણને એમ કહે છે કે ચિદ્રૂપનું સ્મરણ રાખતું આખો ગ્રંથ આ ઉત્કૃષ્ટ અધ્યાત્મનો અને ધ્યાનનો ગ્રંથ છે, જેમાં શુદ્ધ ચિદ્રૂપની જ વાત કરવામાં આવી. શુદ્ધ ચિદ્રૂપ પોતાનું શુદ્ધ સ્વરૂપ, એના વિશે જ બધા અધિકાર, 18 અધિકાર એના વિશે લખવામાં આવ્યા છે. એમાં 13 અધિકાર આપણે પૂરા કર્યા, 14મો અધિકાર શરૂ કર્યો છે અને 14મા અધિકારની ત્રીજી ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. ત્રીજી ગાથામાં એમ કહ્યું કે પનિહારી હોય એ બેડું એટલે કે એક મોટો ઘડો અને હાંડો અને એની ઉપર બીજું નાનું, એમ બે માથા ઉપર મૂકી અને એની સૈયર સાથે એ પોતે પાછી ફરતીઓ ઘેરે પાણી ભરેલા ઉપર બે મૂકેલા છે અને બસ રસ્તામાં વાત કરે છે, કદાચ હાસી મજાક પણ કરે છે, બધું જ થઈ રહ્યું છે, છતાં પણ એનો ઘડો કે એનું જે બેડું છે એ હલતું નથી, એમાંથી પાણી છલકાતું નથી. કેમ? કેમ કે ભલે એ વાત કરે હશે, બધું કરે છે, તે છતાં પણ એનું ધ્યાન તો એ ઉપર જે ઘડો છે એમાં જ રહેલું છે. એટલે એ સ્થિર રાખે છે પોતાના મસ્તકને સ્થિર રાખે છે. આ ઉદાહરણ આપીને આપણને એ વાત સમજાવી કે તેવી રીતે જે આત્માર્થી છે શુભ્નજન, એ નિરંતર આત્મામાં ચિત્ત સ્થાપીને વાણી અને શરીરની ક્રિયા કરે છે.
કરે છે એટલે કે બધી ક્રિયા થાય છે એનો એ તો ખરેખર તો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. સમ્યક દર્શન થયા પછીથી તો આખી વાત જુદી છે. પણ જે સમ્યકનો પુરુષાર્થ કરી રહ્યો છે એ ભલે બીજા કાર્યોમાં વ્યસ્ત હોય છતાં પણ એક ક્ષણ માટે પણ એ પોતે ભગવાન આત્મા છે એ વાતને ભૂલતો નથી. અને વારે વારે જે કંઈ બાહ્યમાં પરના લક્ષ્ય જે કંઈ બની રહ્યું છે એ વખતે આ બધાથી હું જુદો ભગવાન આત્મા છું, આ કંઈ મારું સ્વરૂપ નથી, આ મારું કોઈ કાર્ય નથી, આ મને કોઈ રીતે સ્પર્શતું નથી, એ બધું થાય છે તો થાય છે, હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, એમ સતત જ્ઞાન ભાન રાખે છે. અને ક્યારેક કોઈ રીતે એવા વિભાવ ભાવે થાય છે તો શીઘ્ર એ પોતે પોતાના સ્વરૂપ તરફ પાછો કરે છે. એટલે કે એ પ્રતિક્રમણ તરત જ કરે છે, એ જ સમયે પ્રતિક્રમણ કરે છે. જો જ્ઞાન હંમેશા એના જે ભાવ થયા છે અને જે વિકલ્પ થયા છે એને જાણવા વાળું એ જ વખતે હોય છે. સહેજ પાછું ફરીને જુએ તો એને ખ્યાલ આવે કે જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે કે પોતે ક્રોધ માન માયા લોભના ભાવે કે નવ કષાયના ભાવે થયો અને એમાં ખૂબ રુચિપૂર્વક જોડાયો છે એ ભાવની સાથે. બાહ્યમાં કેટલાય પદાર્થોનું લક્ષ્ય કરી અને એવા ભાવમાં પોતે ચાલ્યો ગયો છે. તો એ વખતે સહેજ પાછો ફરે તેને ખ્યાલ આવે કે અરે આ બધા ભાવમાં હું આમાં આટલી બધી રુચિ, આ બધું મને ન શોભે. જમવા બેસે છે, ટેબલ ઉપર અનેક જાતના પદાર્થો છે અને બધા હસી મજાક કરીને ખાય છે અને બહુ જ બધા એમ લાગે છે કે આ બધા બહુ આનંદમાં છે, સુખમાં છે એમ જાણે. પણ સાથે એ પણ જયારે જોડાઈ જાય છે તો એ પણ કદાચ એવી જ વાતમાં આવી જાય પણ જરાક બ્રેક મારે, પાછો પડે, અરે આ હું શું કરી રહ્યો છું? જે કાલે વિષ્ટા થવાનું છે એમાં વૃદ્ધિ અને વૃદ્ધિપૂર્વક હું ખાઉં છું અને જે પદાર્થો અત્યારે છે નહીં એના માટેની પણ હું વૃદ્ધિ કરું છું, એની ઈચ્છા કરું છું, આસક્તિ કરું છું. આ મને ન શોભે. એવો અંદરમાં તરત જ વિકલ્પ આવવો જોઈએ અને એવો વિકલ્પ આવે તો જ એ ખોરાક માત્ર ખોરાક જ રહે, એથી વિશેષ કાંઈ ન થાય. પોતાને પડવાનું કારણ ન થાય એ માટે એને જાગૃતિ રાખવી ખૂબ જરૂરી છે. એટલે એ વાત અહીંયા કરી છે કે એ શુદ્ધજન એ નિરંતર આત્મામાં ચિત્ત સ્થાપી અને શરીરની ક્રિયાઓ અને વાણીની ક્રિયાઓમાં આપણને રત દેખાય પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે. પોતે જે છે એનું ભાન ક્યારેય એ ભૂલે નહીં. અને જરાક કોઈક રીતે એવું વિભાવ ભાવે પરિણમન થયું હોય તો તરત જ એ જ સમયે પ્રભુની સાક્ષીએ પોતે ક્ષમા માંગી અને પોતાના સ્વરૂપ તરફ વળી જાય અને એવું પ્રતિક્રમણ કરે. તો એ પછીથી અહીંયા 4 ગાથાઓ સાથે છે. ગાથા 4, 5, 6 અને 7 આપણે એ લઈએ છીએ. આજે ત્યાંથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અહીંયા કહે છે કે પામી વૈરાગ્ય મન વચનને કાયથી બાહ્ય અંતર તજી સંગ જ્યારે તત્વજ્ઞાની ગુરુના શરણમાં જઈ સંયમ આદિ સ્વહિતને સ્વીકારે. સર્વશાસ્ત્રો ભણી નિરુપદ્રવ નિર્જને સ્થાનમાં સ્થિરતાને કરીને અન્ય ચિંતા તજી દઢ શુભાસન ધરી ધ્યાન ઉત્તમ પદસ્થ આદિ ધરીને. પછી 6ઠ્ઠી ને 7મી ગાથામાં તો કહે છે કે સામ્ય અવલંબને અચલ મનને કરી જે સ્મરે નિજ ચિદ્રૂપ તેને પાપ ક્ષય થાય ને અભ્યુદય ધર્મની વૃદ્ધિ વળી મુક્તિપ્રદ ધર્મ જન્મે. બહુ સરસ છે. તૈયારી બધી કેવી કરીને જીવ આવ્યો કે પોતાને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે એટલે હવે જયારે સમ્યક્તો પ્રગટ કરી અને આગળ ચારિત્ર્યમાં પુરુષાર્થ કરવો જ છે એવા નિર્ણય સહિત જયારે જે જીવ આવે છે તો કેવો તૈયાર થઈને આવે છે, શું કરે છે, એ વાત આપણને આ 4થી ગાથામાંથી મળે છે. પામી વૈરાગ્ય પામીને કેવી રીતે વૈરાગ્ય પામ્યો હશે તો એટલો દ્રઢસૂત્રનો અભ્યાસ કરી અને એવા મહાપુરુષોના સંગમાં રહીને એમની નિશ્રામાં રહી અને આ જગતના પદાર્થો બધા જ્યારે સાચા અર્થમાં એને સમજાયા કે બધું અસાર છે અને કોઈ મને શું કરી શકતું નથી, આ બધા નિર્ણયો એને કર્યા છે ત્યારે એ વૈરાગ્ય પામે છે. જ્ઞાન સહિતનો વૈરાગ્ય હોય તો જ વૈરાગ કહેવાય. એ સિવાય
વૈરાગ કહેવાતો જ નથી. ક્ષણિક વૈરાગ તો આવે છે અને પાછો જીવ રાગી થઈ જાય છે, દ્વેષી થઈ જાય છે. સાચો વૈરાગ તો હંમેશા જ્ઞાન સહિત જ હોય છે. પામી વૈરાગ, એવો વૈરાગ જે પામી અને પછી એ મન વચન ને કાયથી બાહ્ય અંતર તજી સંગ, જ્યારે બાહ્ય અને અંતર બંને પ્રકારનો સંગ મન વાણી કાયાથી એને છોડે છે. એ પરના સંગને છોડે છે, બાહ્યમાં પણ છોડે છે અને અંદરમાં એટલે કે મનમાં પણ, એના વિકલ્પોમાં પણ એને અંદર કોઈક રીતે રહી ગયેલી વાત, આવી ઈચ્છાઓ રૂપે રહી ગયેલી વાતો વગેરે એ બધાના સંગે રહ્યો હોય ને, એ બધાને છોડે છે. કેટલાય પ્રકારે કેટલાય લોકોને કેટલી જુદી જુદી રીતે જ્યારે એને મળવાનું થયું હોય તો કેટલાય પ્રકારની વાતો એની સ્મૃતિમાં પડી હોય, એના ભાવ મનમાં સંગ્રહાયેલી પડી હોય અને એની સાથે જોડાઈ અને એ પોતે બહારમાં ને બહારમાં જ રહે છે. એ બધો સંગ જે છે એ છોડવા જેવો સંગ છે. એટલે એ બધો અને બાહ્યમાં વર્તમાનમાં પણ ફરી ફરીને જોડાયા કરતો હોય કોઈની સાથે, બીજાના સંગની સાથે, તો એ બાહ્ય એમ અંતરંગ બાહ્ય સંગને તજીને એ તત્વજ્ઞાની ગુરુના શરણમાં જઈ, એવા મહાપુરુષના શરણમાં જઈને, એમની નિશ્રામાં રહીને, શરણમાં જવું એટલે એ મહાત્મા જેમ ધર્મનું સ્વરૂપ સમજાવે છે અને જે રીતે પોતાને ધર્મ માર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે એ રીત પણ સમજાવે છે. ગુરુ શિષ્યને જાણતા હોય છે અને શિષ્ય શું કરશે, કેવી રીતે કરશે એનો પણ ગુરુને ખ્યાલ હોય છે. એટલે સાચા ગુરુ, સદગુરુ તો એવો જ માર્ગ બતાવે છે કે જેમાં એ શિષ્યનું કલ્યાણ થાય. એટલે એવા ગુરુના શરણમાં જતા એ ગુરુ જે રીતે માર્ગ દર્શાવે છે એ માર્ગે ચાલે છે. અને એ માર્ગે ચાલે છે તો એને સંયમ છે, વ્રત તપ આદિ મને સ્વીકાર છે. કોને માટે? ગુરુ પાસે દેખાવ કરવા માટે કે બીજા ઉપર પ્રભાવ પાડવા માટે? ના, એ સંયમ આદિ ગ્રહણ કરે છે તો એ પોતાના સ્વહિતને માટે એવો સંયમ ગ્રહણ કરે છે. સંયમ આદિ સ્વહિતને સ્વીકારે. આવું અહીંયા સંયમની વાત કરીએ એટલે કેટલાકને તો એમ થઈ જાય કે સમ્યક તો એના તો સંયમ હોય નહીં, ગુરુદેવે એમ કહ્યું છે, એ વાત પકડી અને પોતાને કોઈ પણ પ્રકારે વ્રત વગેરે અંગીકાર કરવા જ નથી. સંયમની વાત આવે એટલે આવી ડાઈ વાત કરવામાં આવે. ગુરુદેવે તો માત્ર એટલું કહ્યું છે કે તમે જે કંઈ બાહ્યમાં વ્રત તપ વગેરે કરો એ કરો, પણ એને ધર્મ ન માનો, એટલે કે એનાથી મુક્તિ થશે એમ ન માનો. એટલી વાત સમજાવી છે. એમ નથી કહ્યું કે ન કરો. અને કેટલી વખત એ વાતની પણ સમજ આપી છે કે જો એ બધું નહીં કરે તો એ અશુભ ભાવમાં ચાલ્યો જશે. શુભ ભાવ છોડવા યોગ્ય છે એ વાતને લઈ અને કોઈ બેસી જાય કે ના શુભ ભાવથી ધર્મ નથી, એવું એકાંતે લઈને બેસી જશે તો એ કયા ભાવમાં જવાનો છે? પોતાના સ્વરૂપમાં જે સ્થિર નથી એ બહારમાં કાં તો શુભમાં અને કાં તો અશુભમાં જ હોય છે. કોઈ ક્ષણ એવી નથી કે જ્યારે એ શુભ કે અશુભ ન થતું હોય. સ્વરૂપમાં એકાગ્રતા નથી થઈ ત્યાં સુધી જીવ બહારમાં ઉપયોગને ફેરવે, ગમે ત્યાં ફેરવે, છતાં પણ એને બંધ જ પડે, બીજું કાંઈ ન થાય. કાં તો પુણ્યનો બંધ પડે ને કાં તો પાપનો બંધ પડે. નાના પ્રકારે બંધ પડે તો મોટા બંધ પડે, તીવ્ર બંધ પડે કે હળવા બંધ પડે, પણ છેવટે બંધ પડે પુણ્ય કે પાપના બંધ જ પડે. અને મોટે ભાગે આપણે પાપના જ બંધ કરતા હોઈએ છીએ. મોટે ભાગે પાપના જ બંધ પડતા હોઈએ. નાના પ્રકારે પાપના બંધ થાય. આ જોઈએ, આ ખાવું, આને આમ કેવું, આની સાથે હમણાં આમ વાત કરવી છે, હમણાં પેલા નથી કેવું, આ નાના પ્રકારના માયાચારને કારણે આપણને કેટલા બંધ પડે છે. પોતાની જાતને આપણે છેતરીએ, આ બધા ધર્મની વાત આવે ત્યારે કોઈક રીતે પ્રમાદ સેવીએ, એ બધાને કારણે આપણને શું થાય છે? બંધ પડે છે, પાપના બંધ પડે છે. એનો તો આ જીવ વિચાર જ નથી કરતો. સંયમની વાત આવે ત્યારે શાસ્ત્રની વાતને એને જે ગમે છે ને એ પ્રમાણે એના અર્થ કરી નાખે છે. ગુરુદેવની વાતના અર્થ એવા પોતાની રીતે કરી નાખે છે. પેલા સમ્યક લોકનો પુરુષાર્થ હોય એવો પહેલા સંયમ વગેરેનો. અરે ભાઈ, સંયમ તો હોય જ. ગુરુદેવને સંયમ હતો. પોતાની ભૂમિકા પ્રમાણે સંયમ હોય જ. ભલે એને સમ્યક નથી થયું તો પણ
એને અમુક રીતે ચારિત્ર હોવું જ જરૂરી છે. આચરણ રૂપ ચારિત્ર હોય, એની વૃત્તિ એવી જ હોય કે જેથી કરી અને એને પાપના બંધ ન પડે, મંદ કસાય રહે, શાંતિ રહે, ચિંતા ઉપાધિ ટળી જાય અને અસાતા વેદનીય કર્મના ઉદયો વખતે પણ પોતે પોતાની ધર્મ આરાધનાને એ જાળવી શકે. એટલે એ પ્રકારે અમુક વસ્તુનો તો એને સ્વીકાર કરવો જ રહ્યો. તો આવું જે કરે છે એ આગળ વધી અને ચિદ્રૂપની પ્રાપ્તિ કરે છે. આ ચોથી ગાથાની અંદર બહુ સરસ વાત કરી છે. આપણે આ રીતે આગળ વધવાનું છે. પછી કહે છે કે ત્યાં આવીને શું કરે છે, કેવું કરે છે? તો કે સર્વશાસ્ત્રો ભણી નિરુપદ્રવ નિર્જને સ્થાનમાં સંયમ લીધો, મુનિ દશા અંગીકાર કરી અને પછી શાસ્ત્રોનો અભ્યાસ પણ કરે અને પાછો નિરુપદ્રવ નિર્જન સ્થાનમાં એ પોતાના સ્વરૂપમાં સ્થિરતા માટે ધ્યાનનો પુરુષાર્થ કરે છે. અન્ય ચિંતા તજી દઢ શુભાસન ધરી ધ્યાન ઉત્તમ પદસ્થ આદિ ધરીને, જો પદસ્થ આદિ એટલે પદસ્થ ધ્યાન બહારમાં છે તો એ પદસ્થ ધ્યાન કરે, પિંડસ્થ ધ્યાન કરે, રૂપાતીત ધ્યાન કરે છે. મંદિરમાં હોય, પ્રતિમાની સામે હોય, રૂપસ્થ ધ્યાન કરે. એટલે આદિ શબ્દ કહેતા જ્યાં જ્યાં જે જે ધ્યાન થઈ શકે તે ધ્યાન કરે છે. ધ્યાન શું છે? ધ્યાન શું છે? ચિંતા નિરોધ ધ્યાન. એકાગ્રતાને ધ્યાન કહ્યું છે, પણ એકાગ્રતા પોતાના સ્વરૂપમાં લક્ષ્ય, પોતાના સ્વરૂપની પ્રાપ્તિના લક્ષ્ય જે એકાગ્રતા છે તે ધ્યાન છે. બાકી બહારમાં અનેક પ્રકારે એકાગ્રતાઓ કરે અને કેટલીક વખત તો કાંઈક પોતાને પ્રાપ્તિની ઈચ્છા હોય એ માટે થઈને એવા શરીરમાં એકાગ્રતાના વગેરેના પ્રયોગો કરે. આ એ ધ્યાન નથી. એ તો બધા કુધ્યાન છે. આત્મ ધ્યાન એ જ જીવને કાર્યકારી ધ્યાન છે. સર્વશ્રેષ્ઠ ધ્યાન જે છે તે આત્મ ધ્યાન છે. અને આત્મ ધ્યાન ચારે પ્રકારે એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે એવું ધ્યાન કરી શકે છે. રૂપસ ધ્યાન, રૂપાતીત ધ્યાન, પદસ ધ્યાન, પિંડસ ધ્યાન. તો આ ધ્યાન કરે છે સુભાસન ધરી, એટલે એ દ્રઢ આસન લગાવી અને બેસી જાય છે. ધ્યાન ઉત્તમ પદસ્થ આદિ ધરીને પછી શું કરે છે આગળ? તો કે સામ્ય અવલંબને અચલ મનને કરી. સામ્ય ભાવ. સામ્ય ભાવ અવલંબન કોનું છે? પોતાના સ્વરૂપનું અવલંબન છે. પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે. પોતે સિદ્ધ સમાન શુદ્ધ પરિપૂર્ણ ભગવાન આત્મા છે અને જગત આખાના બધા જ જીવો એવા છે. એટલે સામ્ય ભાવ પ્રગટ થયો છે. સમ્યક દ્રષ્ટિ છે એને સામ્ય ભાવ હોય છે. મુનિને ઉત્કૃષ્ટ સામ્ય ભાવ હોય છે. કોઈ રીતે વિચલિત થાય નહીં, ચલિત થાય નહીં એવો સામ્ય ભાવ સતત એમને જળવાઈ રહે છે. અચલ, ચલિત ન થાય. મનમાં કોઈ વિકાર ઉત્પન્ન થાય, મનમાં કોઈ ઈચ્છા ઉત્પન્ન થાય, ઇન્દ્રિયોના વિષયની કોઈ લાલસા ન થાય, કોઈ માન કસાય પોષવા માટે એનો નાનો સરખો પણ વિકલ્પ ના આવે. બધા મને જાણે એવો પણ વિકલ્પ ના આવે. એમ સામ્ય ભાવ ધરીને, સામ્ય અવલંબને અચલ મનને કરી જે સ્મરે નિજ ચિદ્રૂપ તેને. એમ કરીને છેવટે કરે છે શું? બધા જગતના બધા વિષયો, ઇન્દ્રિયોના બધા વિષયોથી મનને એને પાછું પાડી દીધું છે. સમજપૂર્વક શાંત ચિત્તથી એ બધાથી એ જુદો પડ્યો છે. વૈરાગ્ય સહિત એ બધાથી એ જુદો પડ્યો છે. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનું મહાત્મ્ય ઘણું આવ્યું છે. દ્રવ્યશ્રુતનો ઘણો અભ્યાસ કર્યો છે. શાસ્ત્રનો અભ્યાસ કરી અને જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એ પૂરા જોરપૂર્વક બધું જ વીર્ય એમાં ઉલસાવીને એ આગળ વધી રહ્યો છે. તો એની દ્રષ્ટિ ક્યાં છે? શુદ્ધ ચિદ્રૂપ તરફ જ દ્રષ્ટિ છે. એનું જ સ્મરણ છે. અને હવે સ્મરણ કહેતા અહીંયા તો એમાં એકાગ્રતા કરે છે. શુદ્ધ ચિદ્રૂપ પોતે ભગવાન આત્મા, શુદ્ધ ચિદાનંદ ભગવાન આત્મા, શુદ્ધ ચિદ્રૂપ, બસ એમાં એકાગ્રતા કરે છે. ઉપયોગને એ તરફ લઈ જાય છે. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા જે વિકલ્પો ઉઠ્યા, નયના વિકલ્પો જે હતા, એ બધા વિકલ્પોને પણ એને સમાવી દીધા છે અને એકમાત્ર ચિદ્રૂપની આરાધના કરી રહ્યો છે. અને એને આવું હોય ત્યારે કોઈ આશ્રવ થતા નથી, બંધ પડતા નથી. અને જે પૂર્વે બંધાયેલા કર્મ
એના ઉદયો આવી અને ખરી જાય છે, એટલે પાપનો પણ ક્ષય થાય છે. અને અભ્યુદય ધર્મની ધર્મ પ્રગટે છે. શું ધર્મ પ્રગટે છે? કેવો ધર્મ? કોને ધર્મ કહીએ આપણે? ધર્મ એટલે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપની અનુભૂતિ, પોતાના સ્વરૂપમાંથી આવતા અવ્યાબાદ સુખ આનંદની પ્રાપ્તિ, એ ધર્મ છે. એવો ઉદય થાય છે, અભ્યુદય ધર્મની વૃદ્ધિ. અને પછી એમાં જયારે એ રહે છે એની વૃદ્ધિ થાય છે. વારંવાર એ પ્રયત્ન કર્યા કરે છે અને એમ કરતા કરતા એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ઘણી નિર્જરા થાય છે. એ વખતે સંવરની દશા હોય છે, ઘણી નિર્જરા થાય છે, આશ્રમ થતા નથી. અને પછી પણ બહારમાં આવે છે તો પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે એને સતત નિજરા થાય છે અને બંધ ઓછા પડે છે, એને બંધ ઓછા પડે છે. અને એમ જયારે એ પોતાનો પુરુષાર્થ આગળ વધારી રહ્યો છે અને સ્વરૂપમાં એકાગ્રતા વધારતા એ પછી છેવટે સ્વરૂપમાં એવો લીન થઈ જાય છે કે શ્રેણી ચડી જાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. અને એ અરિયન પરમાત્મા અઘાતી કર્મોનો ક્ષય થતા પોતે સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એમનો એ જે ધર્મ પ્રગટ્યો એ મુક્તિપ્રદ ધર્મ છે, મુક્તિ દેનારો ધર્મ જન્મે છે. કદાચ આ ભાવમાં મુક્તિ નથી પ્રાપ્ત કરી શકતા તો કઈ એમનો પુરુષાર્થ નિષ્ફળ નથી જતો. પછીના ભાવમાં પ્રેમાનિક દેવ થાય છે, પ્રભુના સ્મરણ સમુસરણમાં જાય છે અને પોતાનો પુરુષાર્થ આગળ વધારે છે. પછી એ આયુષ પૂરું થતા એ મહાપુરુષ ફરી મનુષ્ય તરીકે જન્મ ધારણ કરે છે અને ફરીથી પાછો પોતે મુનિ દશા અંગીકાર કરી અને આખો પુરુષાર્થ કરે છે. અને એમ કરી અને એ પોતે કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એટલે આ મુક્તિપ્રદ ધર્મ છે. આ મુક્તિ દેનારો આખો માર્ગ બતાવ્યો. જો વર્ણન કર્યું, બહુ સુંદર રીતે વર્ણન કર્યું છે. એટલા માટે જ આ 4 ગાથાઓ સાથે લેવામાં આવી છે. કેવી રીતે શરૂઆત કરી, વૈરાગથી શરૂઆત કરીને બધા સંઘનો ને છોડીને એને બધા કેટલું બધું સરસ રીતે આખું વર્ણન એમણે લઈ લીધું છે 4 ગાથાની અંદર. અહીંયા જે અર્થ આપ્યો છે એ પણ આપણે વાંચનમાં લઈએ છીએ. જે પુરુષો મન વચન કાયાથી 3 પ્રકારે વૈરાગ્ય પામીને પછી બાહ્ય અને અંતરંગ એમ 2 પ્રકારના સંગને તજીને, જે પુરુષો મન વચન કાયાથી 3 પ્રકારે વૈરાગ્ય પામીને પછી બાહ્ય અને અંતર એમ 2 પ્રકારના સંગને તજીને તત્વજ્ઞ સદગુરુનું શરણ ગ્રહણ કરીને પછી સંયમ અંગીકાર કરી સર્વશાસ્ત્રોનું અધ્યયન કરીને નિર્જન ઉપદ્રવ રહિત સ્થાનમાં રહીને ચિંતા તજીને શુભ દ્રઢ આસન ધારણ કરી પદસ્થ પિંડસ્થ આદિ ધ્યાનનો અભ્યાસ કરીને ક્ષમતાનું અવલંબન લઈને મનને નિશ્ચળ કરીને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપને સ્મરે છે. તેમના પાપનો નાશ થાય છે, સ્વર્ગ આદિ સંપત્તિ આપનાર ધર્મ વધે છે અને મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય છે. બહુ સરસ ગાથાઓ છે. ક્રમ પણ સુંદર આપ્યો છે. અને વારંવાર આ ગાથાઓનું રટણ કરતા આપણને ખ્યાલ આવે છે કે મારો આ માર્ગ છે, આ માર્ગે મારે ચાલવાનું છે, આ જ મારો માર્ગ છે, આ જ મુક્તિનો માર્ગ છે, આ જ મોક્ષનો માર્ગ છે, આ જ ક્રમ છે, આ જ ક્રમ છે. એમાં કોઈ શોર્ટકટ નથી. આ કર્યા વિના મુક્તિ પમાય નહીં. અને આ જ કરવાનું છે. અને આ કરવાનું છે એટલે એ આનંદ સુખ શાંતિ પૂર્વક થાય છે. એમાં કોઈ ઉપાધિ નથી હોતી, એમાં કોઈ દુઃખ નથી હોતું, એમાં કોઈ તકલીફ નથી હોતી. આ જે આખી પ્રક્રિયા જે વર્ણવવામાં આવી અને એવો પુરુષાર્થ કરવામાં આવે તો કઈ કષ્ટ નથી પડતું. ઉલટો શાંતિ અને આનંદનો વધારો થાય છે. ક્રમે ક્રમે શાંતિ આનંદ સુખની માત્રા વધતી જાય છે. એવો આખો માર્ગ છે. તો એ રીતે ગાથા 4થી 5મી 6ઠી અને 7મી આપણે સમજ્યા. હવે પછીથી ગાથા 8 છે. એમાં કહે છે કે નષ્ટ ક્ષણમાં કરે જેમ જલ અનલને. જો કેટલાક ઉદાહરણ આપ્યા છે અને એ બધા ઉદાહરણ દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવ્યું છે કે પોતે જે કરે છે એ દ્વારા પોતાનું મિથ્યાત્વ ટળીને અને જે કષાયો છે એ કષાયો પણ
અતિ મંદ થઈ અને છેવટે ક્ષય થઈ જાય અને પોતે સર્વ કષાયોથી પણ રહિત થાય, ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય અને પોતે અર્યંત દશાને પ્રાપ્ત કરે. એટલા માટે આ બધા ઉદાહરણો દ્વારા એ વાતને સમજાવી છે કે એવો ધર્મના આશ્રય એ પ્રાપ્ત થાય છે. એટલે ઉદાહરણો જે કયા છે એને જરાક સાથે સાથે આપણે સમજતા જઈએ છીએ કે નષ્ટ ક્ષણમાં કરે જેમ જલ અનલને, મેઘને પવન, અગ્નિ તરુને, વેરને પ્રિય ભાષણ, સુધા વિષને, સર્પને ગરુડ કે વજ્ર ગિરીને, જેમ જળ અગ્નિને ક્ષણમાં એ નષ્ટ કરે છે, મેઘ ને પવન નષ્ટ કરે છે, અગ્નિ છે તે તરુને બાળી નાખે છે, વૃક્ષને બાળી નાખે છે, અને વેરને પ્રિય ભાષણ છે તે વેરને નષ્ટ કરે છે, દૂર કરે છે, સુધા વિષ એટલે અમૃત છે તે વિષને દૂર કરે છે, ગરુડ સર્પને અને વજ્ર છે તે ગિરીને નષ્ટ કરે છે, જ્ઞાન અજ્ઞાનને, ઔષધિ રોગને, રાત્રિને રવિ હણે, સિંહ ગજને, તેમ ચિદ્રૂપ ચિંતન આહા વિશ્વમાં ક્ષય કરે શીઘ્ર સૌ અગસમૂહ. જ્ઞાન અજ્ઞાનને નષ્ટ કરે છે, ઔષધિ રોગને દૂર કરે છે, સૂર્ય રાત્રિ અંધકારને દૂર કરે છે, રાત્રિને દૂર કરે છે, સિંહ હાથીને, તેમ આટલા બધા ઉદાહરણ આપી અને છેવટે જે વાત કરવી છે એ કરતા કહે છે કે તેમ ચિદ્રૂપ ચિંતન આહા વિશ્વમાં ક્ષય કરે શીઘ્ર સૌ અગસમૂહ. ચિદ્રૂપ ચિંતન, જગતમાં બીજું કોઈ એવું નથી કે જે શીઘ્ર પોતાના પાપ અને ભાવને દૂર કરે, એનો નાશ કરે, એનો ક્ષય કરે. ચિદ્રૂપ ચિંતન, અહીંયા ચિદ્રૂપ ચિંતન એટલે માત્ર પોતે શુદ્ધ છે એટલું ચિંતન નહીં, પણ એ ચિંતનમાંથી પોતે પોતાના સ્વરૂપમાં જાય એવું ચિંતન. ચિદ્રૂપ ચિંતન, એનું સ્મરણ એટલે એવા પોતાના સ્વરૂપનો નિર્ણય કરી અને એવા સ્વરૂપમાં એકાગ્રતા કરવી, ચિંતન દ્વારા કરવી, સ્મરણ દ્વારા કરવી, પણ છેવટે તો પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતાની વાત છે, એ ધ્યાનની વાત છે. અને એમ કરતા સઘળા દુઃખો દૂર થાય છે. જગતના કોઈ દુઃખો સ્પર્શી શકતા નથી, કર્મના ઉદયો પણ એને સ્પર્શી શકતા નથી. ગમે તેવા કર્મના ઉદયો હોય, ગમે તેવી વિટંબણા હોય, એવા સંયોગો હોય, એમાંનું કાંઈ એને દુઃખી કરી શકતું નથી, એને વિચલિત કરી શકતું નથી, જે ચિદ્રૂપના ચિંતનમાં અતિ લીન થઈ જાય છે. અર્થ અહીંયા આપ્યો છે, જેમ આ પૃથ્વી ઉપર પાણી અગ્નિને, પવન મેઘને, અગ્નિ વૃક્ષને, અમૃત વિષને, ક્ષાર મેલને, સાબુ મેલને, વજ્ર પર્વતને, ગરુડ સર્પને, જ્ઞાન અજ્ઞાનને, ઔષધ રોગને, સિંહ હાથીઓને, સૂર્ય રાત્રિને અને પ્રિય ભાષણ વેરને એક ક્ષણમાં નષ્ટ કરી નાખે છે, તે પ્રમાણે આત્માના શાંત ચિંતવનથી પાપનો સંચય ક્ષણ માત્રમાં ક્ષય પામે છે. પાપનો સંચય, પૂર્વનો જે સંચય છે ને, એ પણ ક્ષણ માત્રમાં ક્ષય પામે છે અને નવા પાપના બંધ પડતાય નથી, શાંતિની અનુભૂતિ થાય છે. આ ઉદાહરણો દ્વારા આપણને પોતાના ચિદ્રૂપનું સ્મરણ હંમેશા કરવા જેવું છે એ વાત પૂજ્ય ભટ્ટારકજી સમજાવે છે. તો ભાઈ તું એક ક્ષણ માટે પણ શુદ્ધ ચિદ્રૂપને ભૂલીશ નહીં, એને હંમેશા સ્મરણમાં રાખજે. તું કોણ છો? ગુરુદેવ રોજ કહે છે કે તું ભગવાન છો ને ભગવાન થા. ભગવાન આત્મા, ભગવાન આત્મા. ભક્તિની ગાથાની અંદર 3 વખત અમૃતચંદ્રાચાર્ય ભગવાને આત્માને ભગવાન આત્મા કહ્યો છે. આ રોજ સાંભળીએ છીએ, પણ પછી એ સ્મરણમાં સતત રહેવું જોઈએ. ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, જોબ કરતા, ગમે તે કામ કરતા હોય ત્યારે પણ એક વસ્તુ અંદર હોવી જોઈએ કે અમે તો શુદ્ધ આત્મા ભગવાન છીએ, અમે તો સમય સાર છીએ. આ વાત ખસવી ન જોઈએ. એનું સ્મરણ રહ્યા કરે તો એ પાપથી બચશે.
પાપથી બચશે અને એને એવા જ નિમિત્તો પ્રાપ્ત થશે કે જેથી કરી અને એનો પુરુષાર્થ જે છે એમાં એને ઘણી સરળતા રહે. પુરુષાર્થ તો કરવાનો જ છે, કોઈ એને માટે કોઈ બીજો આવીને પુરુષાર્થ કરી દેવાનો નથી. નિમિત્ત આધીન પુરુષાર્થ નથી હોતો, પણ જેને પુરુષાર્થ ઉપડ્યો છે એને એવા નિમિત્ત પ્રાપ્ત થાય છે, એવા યોગ્ય નિમિત્ત હોય છે. પુરુષાર્થ નિમિત્ત આધીન નથી, પુરુષાર્થ તો સ્વને આધીન છે, પણ એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે એવો ઉત્કૃષ્ટ પુરુષાર્થ ઉપડે છે તો નિમિત્ત પણ એવા ઉત્કૃષ્ટ હોય છે. જેને સ્વરૂપની લગ્ની લાગી છે એને ગુરુદેવના પ્રવચનો મળી જાય છે. જેને સ્વરૂપની લગ્ની લાગી છે એને ઘણું પ્રાપ્ત થાય છે. એને આ ધ્યાનની પ્રક્રિયા સહજ રીતે સમજાઈ જાય છે, ધ્યાનમાં લાગી જાય છે. એટલે શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન, એનું સ્મરણ, એને જ લક્ષમાં રાખવું અને એમ કરતા જ મુક્તિ સધાય છે. આ વાત આપણને પૂજ્ય ભટ્ટારકજી સમજાવે છે. બહુ સરસ વાત મૂકી છે. એક પછી એક ગાથા એવી મૂકતા ગયા છે, અદભુત. એ પછીથી 9મી ગાથા છે, એમાં કહે છે કે તરુવરો પ્રથમથી હોય ઉગેલ તે મેઘ વૃષ્ટિ થતા વૃદ્ધિ પામે. તરુવરો વૃક્ષો ઉગેલા હોય, પહેલાથી હોય તો તે મેઘ વૃષ્ટિ થતા વરસાદ આવતા એ વૃદ્ધિ પામે છે. તેમ ચિદ્રૂપ સદ ધ્યાનથી ધર્મ જે અભ્યુદયદાયી તે વૃદ્ધિ પામે. ચિદ્રૂપ સદ ધ્યાનથી પોતે સમ્યક સન્મુખ થયો હોય તો સમ્યક્તને પ્રગટ કરે. પોતાને સમ્યક્ત થયું હોય તો એને સમ્યક આચરણ ચારિત્રથી આગળ વધી અને સંયમ આચરણ ચારિત્રની ભાવના થાય અને એ ભાવના એટલી દ્રઢ થાય કે છેવટે ચારિત્ર અંગીકાર કરે. તો ચારિત્ર અંગીકાર કરવું એ તકલીફ નથી, એ કષ્ટ નથી, એ આનંદની દશા છે. અને એવું ચારિત્ર જ્યારે એ અંગીકાર કરે છે મુનિ દશામાં, એ પોતે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, તો એને પાપોનો ક્ષય થાય છે એટલું નહીં, પણ શુદ્ધિની વૃદ્ધિ એટલી બધી થાય છે, શુદ્ધિની વૃદ્ધિ એટલી બધી થાય છે કે પૂર્વના કર્મના ઉદયો જે છે એ ઉદયો આવે છતાં પણ એની શાંતિ, એનો આનંદ જળવાઈ રહે છે, એમાં કાંઈ વિક્ષેપ પડતો નથી. એટલે એને તો એમાં વધારે ને વધારે શુદ્ધિ થતી જાય છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થાય છે. અભ્યુદયદાયી તે વૃદ્ધિ પામે. શેનાથી? સદ ધ્યાનથી, ચિદ્રૂપના ધ્યાનથી. વારંવાર ચિદ્રૂપનું ધ્યાન કરવું જોઈએ. સમ્યક્ત્વ થયું હોય એને કહેવાની જરૂર નથી કે તું કરજે, એ તો કરે જ. પણ જેને હજી સમ્યક્તનો પુરુષાર્થ તીવ્ર રુચિપૂર્વક નથી ઉપડ્યો એને આ તો કહેવામાં આવે છે કે ભાઈ સમ્યક દ્રષ્ટિ છે એ પણ વારંવાર ચિદ્રૂપનું ધ્યાન કરે છે, એ પણ કરે છે, તો તું સમજી અને એ તરફ વળી જા. અર્થ આપ્યો છે. જેમ પહેલા ઉગેલા વૃક્ષો મેઘ વૃષ્ટિથી વધી જાય છે, તેમ શુદ્ધ આત્માના ધ્યાનથી કલ્યાણ આપનાર ધર્મ વૃદ્ધિ પામે છે. ધર્મ એટલે જ કલ્યાણ, ધર્મ એટલે જ આત્માનુભૂતિ, ધર્મ એટલે પોતાની પ્રાપ્તિ, સ્વરૂપની પ્રાપ્તિ, ધર્મ એટલે જ આનંદ, ધર્મ એટલે જ સુખ, ધર્મ એટલે જ મિથ્યા માન્યતાઓ છૂટી અને સમ્યક માન્યતાના સ્વીકાર સહિત સતત સ્વરૂપની જાગૃતિ, એક સરખી જાગૃતિ રહ્યા જ કરે. અનુભૂતિ થયા પછી એનું જ લક્ષ્ય રહ્યા કરે અને વારંવાર 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 એવો જ પ્રયત્ન કરતા 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 એની અદભુત દશા થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ પુરુષાર્થ જ એવો હોય છે. કદાચ જીવન પૂરું થઈ જાય, આયુષ્ય ન રહ્યું હોય તો પણ એ સમ્યક દ્રષ્ટિ એને ચારિત્રનો પુરુષાર્થ સહજ અંતરમાંથી જ ઉઠે છે. અને કદાચ આ ભાવમાં નથી થઈ શકતું તો પછીના ભાવમાં તો એ થાય જ છે. કૃપાળુદેવની ભાવના એવી જ હતી. 33 વર્ષનું બહુ ટૂંકું આયુષ્ય અને શારીરિક ઘણી તકલીફ, તેથી કરી અને એમને જે ભાવના હતી એ પૂરી ન થઈ. અપૂર્વ અવસરમાં એમને જે ભાવના ભાવી હતી
સર્વસંગ પરિત્યાગ એટલે એવી મુનિદશા અંગીકાર કરવાની એમની ભાવના હતી, પૂરી ન થઈ. છતાં પણ એમનો પુરુષાર્થ એળે નથી ગયો. એક ભવ કરી અને તે પછીના ભવમાં મુનિદશા, અત્યારે વૈમાનિક દેવમાં, અને હવે પછી એના પછીના ભવની અંદર તો એ મનુષ્ય થઈ એવી ઉત્કૃષ્ટ મુનિદશા અંગીકાર કરી શ્રેણી ચડી અને એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાના છે. એટલે કહે છે ને કે એક ભવ ધરી અને અમે તો જશું, મુક્તિને પ્રાપ્ત કરીશું. એટલે ધર્મની વૃદ્ધિ, આવા ધર્મની વૃદ્ધિ આત્માના ધ્યાનથી થાય છે, આત્માના વારંવારના ધ્યાનથી થાય છે. એક વખત ધ્યાન ને, બે વખત ધ્યાન ને, ત્રણ વખત ધ્યાન ને. અરે ભાઈ, તારે ગણીને શું કરવું છે? નિત્યક્રમમાં ધર્મ ધ્યાન આરાધનામાં આપણે પોઈન્ટની સિસ્ટમ મૂકી અને એમાં એમ કહ્યું કે 3 વખત ધ્યાન કરે તો 45 પોઈન્ટ થાય, 45. અરે એ તને શરૂઆત કરાવવા માટે એ વાત હતી, એ શરૂઆત કરાવવા માટે વાત હતી. ધ્યાન તો વારંવાર થાય. લક્ષ્ય સ્વરૂપ તરફ હોય એટલે જ્યારે પણ કાંઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરે અને આત્માની વાત આવે કે તરત જ સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય છે અને ધ્યાન કરે. કંઈક એવું વાંચે તો વાંચનમાંથી ચિંતન ધ્યાનમાં, અને ચિંતન ધ્યાનમાંથી બસ દ્રઢતા કરી અને એને નેરો ડાઉન કરીને પોતાના સ્વરૂપ તરફ વળી જાય. ચિંતન ધ્યાનમાં સામાન્ય રીતે આપણે વિસ્તાર કરીએ, પણ વિસ્તાર કરીએ અને છેવટે તો વસ્તુ સ્વરૂપની દ્રઢતા કરવાની છે ને. એવું વસ્તુ સ્વરૂપની દ્રઢતા ચિંતન ધ્યાન દ્વારા ન થાય અને માત્ર વાણી વિલાસ રહે, એનું વર્ણન જ થયા કરે, અનેક નય દ્વારા વસ્તુનો વિચાર જ કર્યા કરે, એમાં 1 કલાક ડૂબેલો રહેશે, એનાથી લાભ નહીં થાય. પ્રભુ ચિંતન ધ્યાનને સમજવાની જરૂર છે. ચિંતન ધ્યાન દ્વારા એક વિષય લઈને બેઠો અને પછી એમાં એ ચિંતન ધ્યાન એના સંબંધીનું કરે, અલિંગરણના બોલ ને પછી બોલ આવડ્યા અને બરાબર આવડ્યા અને કેટલા આવડ્યા અને દરેકના અર્થ ને ફરી પાછો આ તે બધું કર્યા જ કરે. ભૂલો પડી હતી ફરી પાછો કાલે પણ એ જ રીતે કરે, આ જ કર્યા કરશે. ભાઈ લાભ નહીં થાય, લાભ નહીં થાય. એ દ્વારા જે મેસેજ એને મેળવવાનો હતો, જે વાત એને પ્રાપ્ત કરવાની હતી, ભગવાને જે સંદેશ આપ્યો, એ સંદેશ એને આત્મસાત કરવાનો હતો, એ તો એને કર્યો નહીં. એટલે ચિંતન ધ્યાનમાંથી આગળ વધી અને એને સ્વરૂપ તરફ લઈ જવાનું, એને નેરો ડાઉન કરતા આવડવું જોઈએ. ગુરુદેવ હંમેશા એમના પ્રવચનના અંતે હંમેશા એ વાત કરે છે, સ્વરૂપમાં જવાની વાત કરે છે. ગમે તેટલો વિસ્તાર કરી અને છેવટે ગુરુદેવ એમ જ કહે છે કે ભગવાન આત્મા અખંડ અભેદ તત્વ છે. અખંડ અભેદ, ભેદ પાડીને સમજાવ્યા પછી વસ્તુ અખંડ અભેદ છે, એક છે, નિત્ય છે. એ વાત ગુરુદેવ હંમેશા કરે છે. એટલે આપણે ભેદમાં જ રમ્યા ન કરીએ. જ્યાં સુધી ભેદમાં રમ્યા કરીશું ત્યાં સુધી અભેદની એકાગ્રતા નહીં થાય. એટલે ચિંતન ધ્યાન દ્રઢતા કરવા માટે છે. પોતાને જે કંઈ સમાધાનો જોઈએ છે, સમાધાનો પ્રાપ્ત કરવા માટે ચિંતન ધ્યાન દ્વારા એ આગળ કરે, આગળ વધે, વિચાર કરે. પણ છેવટે એને નેરો ડાઉન કરવાનું છે. સ્વરૂપ આવું છે, આવો હું ભગવાન આત્મા છું, આ જ મારું સ્વરૂપ છે, આ હું છું, એમ લાવવાનું છે. જો એ નથી લાવતો તો ચિંતન ધ્યાન એનું આખું વ્યર્થ જશે, માત્ર સ્વભાવ વિશેષ કાંઈ નહીં થાય. એટલે એવા ધ્યાન, ચિંતન ધ્યાન હોય, પદસ્થ ધ્યાન હોય, રૂપસ્થ ધ્યાન હોય. મંદિરમાં જાય છે તો માત્ર પ્રતિમાના દર્શન કરવા જાય છે? અરે હજી તો એને એ ખબર નથી કે મંદિરમાં શું કરવા જાય છે. ભગવાન પાસે જઈને ભીખ માગે છે. હજી તો મોટા ભાગના તો એમ જ કરે છે. જૈનોમાં 90% તો ભગવાન પાસે જઈને ભીખ જ માગે છે. પ્રભુ અમારું આમ કલ્યાણ કરજો ને તેમ કલ્યાણ કરજો ને અમારા દુખડા કાપજો ને. અને એવા તો પાછા એ ગીતો બનાવે છે. એને સ્તવન ના કહેવાય એટલે હું એને ગીત કહું છું. અમારા દુખડા કાપજો એ કઈ સ્તવન છે? ભગવાન તીર્થંકર પરમાત્માએ જે આપવાનું હતું એ પૂર્ણપણે આપી દીધું, ગોપ્યા વિના આપણને આપી દીધું. એટલું જ નહીં પણ ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ છું અને વળી પાછો હું એવા સ્વરૂપને પ્રગટ કરવા માટે સક્ષમ છું. આ 2 વાત પણ આવી ગઈ. હવે આનાથી વિશેષ શું આપે ભગવાન? શું જોઈએ છે પ્રભુ? મારે શું જોઈએ છે? હું શું માગી રહ્યો છું પ્રભુ પાસે? પ્રભુએ આટલું આપ્યું અને હું હજી માંગ કરવા સિવાય બીજું કાંઈ કરતો નથી. પ્રભુના સ્મરણ કરતા કરતા, એમના સ્વરૂપનો વિચાર કરતા કરતા રૂપસ્થ ધ્યાન કરતો થકો
હું મારા સ્વરૂપમાં જાઉં. એ માટે આપણે મંદિર જઈએ છીએ, એ માટે આપણે દેરાસરમાં જઈએ છીએ, પ્રતિમાની સામે ખુલ્લા નેત્રથી જોઈએ છીએ અને પ્રભુના ઉપકારને આપણે એ વખતે યાદ કરીએ છીએ, પ્રભુની કરુણાને આપણે યાદ કરીએ છીએ, 3 વાર નમસ્કાર કરીએ છીએ, આ બધું કરીએ છીએ અને પછી વધારે આગળ વધીએ અને છેવટે આપણે રૂપસ ધ્યાન કરીએ છીએ. આ નથી કરતા તો પછી કલ્યાણ ક્યાંથી થવાનું છે? એટલે આવું કલ્યાણ કરવા માટે આત્મ ધ્યાન કરવાનું છે. ને આત્મ ધ્યાન આપણે જે રીતે 4 પ્રકારના ધ્યાન શીખ્યા છીએ એમાંથી કોઈ પણ હોય, કોઈ પણ દ્વારા રોજ માળા ગણતો હતો, પણ હવે માળા ગણવામાં એને ફેર પાડ્યો, પદસ ધ્યાન કરી અને પોતે પોતાના સ્વરૂપ તરફ વળે છે. એટલે દરેક વસ્તુ એને ધર્મની વૃદ્ધિ કરાવનાર એવા આત્મ ધ્યાન માટે છે. દરેક ધ્યાન એને ધર્મની વૃદ્ધિ થાય એવા આત્મ ધ્યાન માટે છે. અને આત્મ ધ્યાન દ્વારા પોતાનું કલ્યાણ કરવાનું છે. એ જ ધર્મની સાચી વૃદ્ધિ છે. તો એ 9મી ગાથા થઈ. એ પછીથી 10મી ગાથા છે. મેઘ વૃષ્ટિ થતા ભૂમિમાંથી યથા નવીન અંકુર બહુ ઉગી નીકળે, શુદ્ધ ચિદ્રૂપ ચિંતન થકી ઉપજે મુક્તિપ્રદ ધર્મ તેમ ચિત્ત વિમલે. જેમ મેઘ વૃષ્ટિ થતા ભૂમિમાંથી લીલા અંકુરો ઉગી નીકળે છે, તેમ શુદ્ધ આત્માના ચિંતનથી મુક્તિ આપનાર ધર્મ પ્રગટ થાય છે. શુદ્ધ આત્માના ચિંતનથી ધર્મ પ્રગટ થાય છે. કેવો છે ધર્મ? તો એનું વિશેષણ છે કે મુક્તિ આપનાર ધર્મ, બીજો કોઈ ધર્મની વાત નથી. જે પોતાને મોક્ષની પ્રાપ્તિ કરાય, પોતાની સિદ્ધ દશા થાય એવો ધર્મ એને શુદ્ધ આત્માના ચિંતન દ્વારા પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે જેમ મેઘ વૃષ્ટિ થતા ભૂમિમાંથી લીલા અંકુરો ઉગી નીકળે છે. તો જોઈએ ત્યાં જરાક વિચાર કરીએ કે ભૂમિમાંથી અંકુરો કેમ નીકળે છે? કે અંદર પડેલા છે એવા સૂક્ષ્મ બીજડા પડેલા છે, અને જ્યારે વરસાદ થાય છે તો પહેલો વરસાદ થતા જ એ અંકુરો, એ નાના નાના બુશ છે, નાના નાના પ્લાન્ટ, એ બધા છોડવાઓ એ દેખાય છે આપણને, અને બીજો વરસાદ થતા તો એ મોટા થઈ જાય છે, આપણને દેખાય છે, બધી હરિયાળી છાઈ જાય છે. પણ કેમ? કે અંદર એ બીજડા પડ્યા હતા. તો એવો આ ભગવાન આત્મા છે. એ શુદ્ધ છે, પૂર્ણ છે, પરિપૂર્ણ છે, અનંત ગુણોનું ધામ છે. આ બધા એના બીજડા અંદરમાં પડેલા જ છે. એને ક્યાંયથી બહારથી લાવવાની જરૂર જ નથી. એની ઉપર વૈરાગ્ય અને જ્ઞાનનું જળ સિંચન કરવામાં આવે તો એ અંકુરો ઉગી નીકળે છે. એ અંકુરો એમાંથી પ્રાપ્ત થઈ જાય છે. ધર્મને પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલી જો કાંઈ પણ જરૂર હોય તો પોતાનામાં બધું પડ્યું જ છે. પોતે ભગવાન આત્મા, એટલે કે પોતે અનંત ગુણનો પિંડ ભગવાન છે. એનામાં એવા અનુજીવી અને પ્રતિજીવી 2 પ્રકારના ગુણો છે. અનંત ગુણ છે. પ્રતિજીવી ગુણોને કારણે એ અનંત કાળથી અનંત પર્યાયમાં ગયો, અને દરેક પર્યાયની અંદર એને કનિષ્ઠમાં કનિષ્ઠ ભાવ કર્યા. તે છતાં પણ એમાંનો કોઈ ભાવ એના સ્વરૂપને મલિન કરી ન શક્યો. કેમ કે અંદરમાં એવા રક્ષણાત્મક પ્રતિજીવી ગુણો પણ હતા. જે ભાવ થયો તેની સામે એને એ ભાવને નષ્ટ કરવા વાળો ભાવ પણ અંદર પડ્યો હતો. એટલે પોતાના સ્વરૂપને એને મલિન થવા દીધું નથી. આવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, અને અત્યારે પણ એવું જ શુદ્ધ સ્વરૂપ જળવાઈ રહ્યું છે. બહાર પર્યાયમાં ગમે તે હોય, મનુષ્યપણું હોય, પુરુષપણું હોય કે સ્ત્રીપણું હોય, પણ છતાંય વર્તમાનમાં પણ પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ જળવાઈ રહ્યું છે. એ જ એના બીજડા છે, એ જ ધર્મના બીજડા છે. અને એનો વિકાસ કેવી રીતે થાય છે? તો કે વૈરાગ અને જ્ઞાન રૂપી જળના સિંચન દ્વારા એનું એ ઉગી નીકળે છે. એટલે શુદ્ધ આત્માના ચિંતનથી મુક્તિ આપનાર ધર્મની પ્રાપ્તિ થાય છે. અને આત્માનું ચિંતન કરતા જ એવી વૈરાગ્ય ભાવના થાય છે, અને એનો જ્ઞાન સ્વભાવ ખીલે છે, સમ્યક પ્રગટ થાય છે. આખી વાતનો સાર અહીંયા તો ભટ્ટારકજીએ આપી દીધો છે. ભાઈ હવે મોડું ના કર, બધું અંદર પડ્યું છે. અને જેમ એક વર્ષા થતા આટલી બધી હરિયાળી છાઈ જાય છે, તો એક વખત સ્વરૂપમાં એકાગ્રતા કરને, સ્વરૂપમાં
ચિંતન કરી અને એમાં એકાગ્રતા કરીને બધું અંદરથી પ્રાપ્ત થઈ જશે. અનંત ગુણનું પરિણમન એક રૂપે આનંદની અનુભૂતિ, સુખની અનુભૂતિ, શાંતિની અનુભૂતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતાની અનુભૂતિ એક રૂપે અનુભવમાં આવી જાય છે. સર્વ ગુણાસ્તે સંકિત આ એકી સાથે ઉદ્ભવ પામે છે. તો એ રીતે 10મી ગાથા થઈ. તો આજનો સ્વાધ્યાય આપણે આ 10મી ગાથા સુધી રાખીએ છીએ. થોડુંક પુનરાવર્તન કરીએ. ગઈ વખતે વાત આપણે લગભગ પૂરી કરી છે, તે છતાં પણ આપણે થોડુંક પુનરાવર્તન કરીશું. ધ્યાનની વાત ચાલે છે. રૂપસ, પદસ, રૂપાતીત, પિંડસ એ બધાના વર્ણનો પૂરા થયા છે. છેલ્લે આપણે પિંડસ ધ્યાનની વાત પણ લીધી. રૂપસ ધ્યાન વિશે ઘણી વાત થઈ છે. પદસ ધ્યાન પણ કોઈ એક પદના આશ્રય છેવટે તો આપણે સિદ્ધ સ્વરૂપનો પોતાના સિદ્ધ સ્વરૂપનો નિર્ણય કરીએ છીએ. એટલે સિદ્ધ ભગવાનનું ધ્યાન એને કોઈક અપેક્ષાએ કહેવામાં આવે છે, પણ છેવટે ધ્યાન તો પોતાનું છે. આ બધા ધ્યાન જે છે એ સ્વલક્ષી ધ્યાન છે, એ ખરેખર પરલક્ષી નથી. શરૂઆત આપણે પરનું લક્ષ કરીને ભલે કરતા હોઈએ, પણ એનાથી આગળ વધીને આપણે સ્વ તરફ આવીએ છીએ. એટલા માટે બધા ધ્યાન, ચારે પ્રકારના ધ્યાન એ સ્વલક્ષી છે. એમાંથી સ્વ તરફ હવાય છે. કોઈ પણ ધ્યાનમાંથી આગળ વધી અને સ્વ તરફ હવાય છે. એટલે છેવટે તો એ બધા પદસ ધ્યાન હોય કે રૂપસ ધ્યાન કે રૂપાતીત હોય, પિંડસ, બધા છેવટે સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારા છે. એ નિર્વિકલ્પ ધ્યાન છે. કેમ કે વસ્તુ જ એવી શુદ્ધ છે. શુદ્ધ ચિદ એવ અહમ અસ્મિ, હું પોતે શુદ્ધ ભગવાન આત્મા છું. એટલે એનું વસ્તુનું સ્વરૂપ છે. ઓમકારની વાત આપણે ઘણી કરી છે અને એનો જ આપણે આશ્રય લઈએ છીએ. કેમ કે પ્રભુની વાણી છે, એને આપણે ગ્રહીએ છીએ અને એ દ્વારા મારી જ્ઞાન ચેતના જાગૃત થાય છે. એ મને ઉત્કૃષ્ટ નિમિત્ત છે. મારા જ્ઞાન સ્વરૂપને પ્રગટ કરવાનું સર્વોત્કૃષ્ટ નિમિત્ત છે. એ વિશે ઘણી વાત આપણે કરી છે. અને પછી રૂપાતીત ધ્યાનની વાત આપણે એને લીધી કે એમાં કોઈ રૂપ નથી. એ ઓમકાર દ્વારા આપણે રૂપાતીત ધ્યાન કરીએ છીએ. અને પછી છેલ્લું હતું આપણું પિંડસ ધ્યાન. પિંડમાં રહેલો આત્મા. પિંડ એટલે પોતે ભગવાન આત્મા, જે આ શરીર સાથે જ્યાં એ રહ્યો છે, આકાશના પ્રદેશમાં શરીર પણ છે અને કાર્મણ શરીર પણ છે, ઔદારિક શરીર પણ છે, તેજસ શરીર પણ છે, બધું છે, પણ સાથે પોતે છે એ વાત ભૂલી જાય છે. જીવ પોતે આ શરીર બધાથી જુદો પોતે છે એ મહત્વનું છે. શરીર તો છે, એ શરીર સ્ત્રીનું છે કે પુરુષનું છે એની કોઈ વાત નથી. એ ઔદારિક શરીર છે ને કાર્મણ શરીર પણ છે, કર્મો પણ છે. એ બધાનો એ વિચાર કરે છે, પણ એમ નથી વિચાર કરતો કે એ જ જગ્યાએ હું છું, એ હું છું, એ હું છું. એ હું જે છે એનો વિચાર કરવાનો છે. હું એટલે આત્મા, હું એટલે નાયક, હું એટલે પરમ પારિણામિક ભાવ, એવો હું છું. અને એ હું એનું મારે લક્ષ્ય કરવાનું છે. એમાં મારે એકાગ્રતા કરવાની છે. એ હું ને મારે અનુભવવાનું છે. એ હું જ છું. એમાંથી જ અનુભૂતિ થાય છે. એમાંથી જ આનંદ, સુખ, શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલે આ પિંડસ ધ્યાન છે તે એ આત્મધ્યાન છે. કૃપાળુદેવે આત્મધ્યાન વિશે વાત કરી છે કે શ્રેષ્ઠ ધ્યાન તે આત્મધ્યાન છે. બીજા બધા ધ્યાનમાં એ જ ઉત્કૃષ્ટ ધ્યાન છે. આપણા સ્ટેપમાં આપણે જરાક વિચાર કરવો છે. આપણા સ્ટેપની અંદર આપણે ત્રીજા સ્ટેપનો વિચાર કરીએ. એક વિકલ્પનો આશ્રય એટલે જ્ઞાન આરાધના, આપણે જાણીએ છીએ ઓમકારનો આશ્રય લઈને. પછી બીજા સ્ટેપમાં આપણે શાંત પડીએ એટલે વિકલ્પનો આશ્રય છૂટે છે. પૂર્ણપણે નથી છૂટતો, પણ મોટા ભાગે છૂટે છે. કેમ કે શ્વાસ સાથે ઓમકારને આપણે જે રીતે એકાગ્રતા કરતા હતા એ વિકલ્પ છૂટે છે. અને શાંત પડીએ છીએ એટલે એક અહેસાસ થાય છે પોતાનો હું એવો અસ્તિત્વનો અહેસાસ છે. અને પછી આગળ વિશેષ એકાગ્રતા, એ ત્રીજું સ્ટેપ જે છે એમાં ઉપયોગ સ્વ તરફ વાળવો, એ બહુ મહત્વનું અને ખૂબ 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 એકાગ્રતા માગી લેનારું છે. એટલું જ નહીં, એને માટે થઈ અને સવિકલ્પ દશાની અંદર પણ ખૂબ પુરુષાર્થ કરવો પડે છે. વારંવાર દ્રઢતા કરવી જરૂરી છે. પોતાની આઈડેન્ટિટી એવી બનાવવાની જરૂર છે કે જેથી કરીને હવે પોતાને વિશે એને એવો વિકલ્પ પણ ના આવે કે હું રમેશ છું, મનુષ્ય છું, આ એવો કોઈ વિકલ્પ પણ ના આવે. એટલી બધી દ્રઢતા એને વારંવાર કરી લેવાની જરૂર છે. એ સવિકલ્પ દશાની અંદર જયારે એટલી બધી એકાગ્રતા કરી લેશે ત્યારે એને આ
ત્રીજા સ્ટેપમાં એનો ઉપયોગ સ્વ તરફ પડશે. અને એમાં આપણે થોડીક વાત લીધી કે કૃપાળુ દેવના પત્રમાંથી આપણે એ વાત લીધી. એમણે એમ કહ્યું કે પોતે જ ચૈતન્ય જ્ઞાન મૂર્તિ પોતાને વિશે એવું ચિંતવે છે અને પછી પોતે જ એ ચૈતન્ય જ્ઞાન મૂર્તિ બની જાય છે, જેમાંથી ઓમકાર નીકળે એવી જ્ઞાન મૂર્તિ પોતે જ તેજોમય જ્ઞાન મૂર્તિ પોતે થઈ જાય છે. એ ત્રીજા સ્ટેપમાં આપણે કરવાનું છે, ત્રીજું સ્ટેપ. અને પછી તો ચોથું સ્ટેપ તો આવી જાય છે, તન્મયતા સ્વરૂપને વિશે ઉપયોગ આત્મામય થઈ જાય છે. તો એ ત્રીજું સ્ટેપ જે છે એમાં આવવા માટે ઘણો પુરુષાર્થ જોઈએ છે. સામાન્ય પુરુષાર્થથી એ નહીં થાય. ઘણા લોકો એમ કે છે કેમ હજી કંઈ થતું નથી, કેમ નથી થતું. એ જે કેમ નથી થતું એવો પ્રશ્ન કરે છે અને નહીં થાય. હું બરાબર માર્ગમાં છું અને વધારે ને વધારે મારે તો સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે. બસ હું બીજું કાંઈ નથી, હું ભગવાન આત્મા, અમે આ રહ્યા. આ બીજું બધું જે છે તે અમારું નથી, અમે એમાં નથી, એ અમારામાં નથી. એમ વારંવાર 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 પોતે બધાથી જુદો પડતો જાય છે. અને એવી ખૂબ દ્રઢતા થાય છે તો જ એ ત્રીજું સ્ટેપ આવશે. અન્યથા એ ત્રીજું સ્ટેપ નહીં આવે. ત્રીજું નહીં આવે તો ઉપયોગ આત્મામય એટલે કે અનુભૂતિ નહીં થાય. આપણે શ્રીમદ રાજચંદ્રજી કૃપાળુ દેવના 416માં પત્રમાંથી આપણે ઘણી વાતને સમજ્યા છીએ. અને એવું આપણે ધર્મ ધ્યાન આરાધનામાં જે કરવાનું છે એવું આત્મ ધ્યાન આપણે કરીએ, આત્મ ધ્યાનનું જ લક્ષ્ય રાખીએ, એ જ કરવા યોગ્ય છે. જ્ઞાનની વાત આપણે 144ની ગાથામાંથી સમજ્યા છીએ કે મતિશ્રુત જ્ઞાન દ્વારા આ શક્ય છે. એ રીતે જ થાય છે. પણ એ મતિશ્રુત જ્ઞાન આપણું વેડફાઈ રહ્યું છે એનો આપણે વિચાર નહોતો કર્યો. એટલે એ વિકલ્પોમાં અને મન સાથે જોડાઈ અને આપણે આપણું જ્ઞાન જે છે વેડફી રહ્યા છીએ. એની સમજ આપણને જયારે આવી તો જ્ઞાન ઇન્દ્રિયો અને મન દ્વારા વહી રહ્યું છે, એ જ્ઞાનને સ્વરૂપ તરફ વાળી શકાય છે. આચાર્ય ભગવાને તો કહ્યું કે તું મતિશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળ ને. અને એટલું જ નહીં, એટલે સુધી વાત કરી કે આ બધું તું સમજ્યો, આ કર્તા કર્મ અધિકાર આખો સમજ્યો, તો હવે એ બધું નય દ્વારા સમજ્યા પછીથી હવે એનો જે ભાવ હતો એ પકડાઈ ગયો છે. તો હવે એ નયોની લક્ષ્મીને છોડી દે. નયોની લક્ષ્મી એટલા માટે કહી કે એ દ્વારા તને સમજાયું. પણ હવે એ તું સ્વ તરફ વળી જાય. એટલે જ્ઞાનને સ્વરૂપ તરફ વાળી શકાય તો જ આચાર્ય ભગવાન આપણને એમ પ્રેરણા કરે. અને એ વાત એમણે કરી છે 143-44 ગાથાની અંદર. અને બહુ સરસ રીતે આપણને માર્ગ એમાં એની વિધિ બતાવી દીધી. અને આત્માનો અનુભવ થાય છે, આત્માની જ રસથી જ્ઞાન દ્વારા અનુભવાય છે. આ વાત આપણને કહે. અને એમાં સમયસારની ગાથા 144ને અનુસરીને આપણે આગળનો જે પુરુષાર્થ કરીએ છીએ એ પિંડસ્થ ધ્યાન કહીએ, આત્મ ધ્યાન કહીએ, એ પુરુષાર્થ એ નયોના વિકલ્પોને સમાવી દઈ અને ઉપયોગને સ્વરૂપ તરફ વાળીને કરીએ છીએ. એટલે આપણે નયોના વિકલ્પોને પણ સમાવી દેવાના છે અને ઉપયોગને એ રીતે સ્વરૂપ તરફ વાળવાના છે. તો આજનું આ પુનરાવર્તન પણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આજનો ક્લાસ અને સ્વાધ્યાય અહીંયા પૂરા કરીએ છીએ.